કેન્દ્રનું અને રાજ્યનું બજેટ સામાન્યતઃ એક સમય હતો કે કેન્દ્રની અંદર બજેટમાં એનાઉન્સમેન્ટ થતા બધા લોકો રાહ જોતા હોય બજેટ આવ્યું શું એનાઉન્સમેન્ટ થશે શું જાહેરાત થશે પરંતુ છેલ્લા એક દશકમાં મોદીજીના નેતૃત્વમાં એ પરિપાટીમાં બદલ થયો બજેટ એ એનાઉન્સમેન્ટ માટેનું ઘોષણાપત્ર નહીં પરંતુ એક વર્ષનો રોડમેપ અને લાંબા ગાળાનું વિઝન એ રીતે બજેટને પ્રસિદ્ધ કરવાનું ચાલુ થયું જેથી કરીને એનાઉન્સમેન્ટ ના રહે ભૂતકાળની અંદર આપણે જોયું છે અને મેં 2014નું પહેલા બજેટના પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં જ્યારે રજૂ થયું ત્યારે 1200મી ઘોષણાઓ હતી કે પિછલા 10 વર્ષની અંદર યુપીએ શાસન દરમિયાન એનાઉન્સમેન્ટ થયા હતા પરંતુ ધરતી પર એનો અમલ નહોતો ધરતી પર એ યોજના લાગુ જ નહોતી એના બદલે એક વર્ષનું નક્કર આયોજન રોડમેપ અને લાંબા ગાળાના વિઝન રૂપે બજેટની શરૂઆત થઈ હવે દોસ્તો 2014નું પહેલું બજેટ એ બજેટની અંદર એક વિઝન આપવામાં આવ્યું હતું અને સમયે સમયે વિઝનને અનુરૂપ કાર્ય યોજના બનતી ગઈ દેશ આગળ વધતો ગયો પરિણામે આવ્યું નક્કર આયોજનનું અને લોંગ ટર્મ વિઝનનું આજે દેશનું બજેટ 50 લાખ કરોડ રૂપિયા થયું જે 2014ની અંદર 17 લાખ કરોડ રૂપિયા આ 50 લાખ કરોડનું બજેટ એ વિકસિત ભારતને ઘડનારું બજેટ છે એટલે કે વર્તમાન બજેટ એ એક વર્ષનો રોડમેપ અને 2047 યાની કે ભારત 2047ની અંદર જ્યારે આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે આપણે વિકસિત ભારત બનવું છે ડેવલપ્ડ કન્ટ્રી બનવું છે તો ડેવલપ્ડ કન્ટ્રી બનવા માટે થઈને શું જોઈએ તો કે દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ દેશની અંદર બેસ્ટ કોમ્યુનિકેશન જોઈએ દેશની અંદર બેસ્ટ એજ્યુકેશન જોઈએ દેશની અંદર રિસર્ચ જોઈએ દેશનું એક્સપોઝર જોઈએ દેશના સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ હોવા જોઈએ ભારતનું એક્સપોર્ટ અને ભારતનું પાસપોર્ટ એ દુનિયાની અંદર મજબૂત હોવો જોઈએ ભારતીય બ્રાન્ડ દુનિયાની બ્રાન્ડ બનવી જોઈએ ધેટ ઇઝ ડેવલપ્ડ કન્ટ્રી એ ડેવલપ્ડ કન્ટ્રી અનુરૂપ ભારતનું બજેટ બનાવવા માટે શું કરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત તો કરી પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે થઈને ચોક્કસ બજેટની જોગવાઈ જોશે આયોજન જોશે આયોજનના ભાગરૂપે એક દશકની અંદર મને યાદ છે 2014ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ ભારત સરકારનું બજેટ 1,60,000 કરોડ રૂપિયા 1,60,000 કરોડ આ વર્ષનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ 11.5 લાખ કરોડ રૂપિયા છે ત્યારે આપણે રોડ નેટવર્ક ઊભું કરી શકીશું સ્ટ્રોંગ રેલવે નેટવર્ક ઊભું કરી શકીશું ત્યારે આપણે મેટ્રો ઊભી કરી શકીશું ત્યારે આપણે દેશના બેસ્ટ ક્લાસ પોર્ટ બનાવી શકીશું એના માટે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે 15 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિ વર્ષ 2025માં બેસ્ટ ક્લાસ પોર્ટ બનાવી શકીશું એના માટે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે 15 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિ વર્ષ 2025-2047 સુધી કરતા રહીશું ત્યારે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બની શકે માત્ર તમે વાત કરો અને નક્કર કાર્ય યોજના ન થાય તો થાય કેવું આપણને બધાને જે મારી 50ની આજુબાજુ અથવા એબો ઉંમરના લોકો હશે એમને ખ્યાલ હશે સન્માનીય રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા ને એમણે એ વખતે 21મી સદીની વાત કરી હતી ભારતને 21મી સદીમાં લઈ જવું છે 21મી સદીમાં લઈ જવાની વાત તો કરી એટલે કે અમારે ડેવલપ કરવો છે દેશ
એ વખતે બધા જ ભાષણ, બધા જ બેનર ઉપર 21મી સદી એવું લખેલું આવતું હતું, પરંતુ 21મી સદીને અનુરૂપ પ્લાનિંગ નહીં કરી શક્યા. એટલે કે આપણે રાજકોટથી મુંબઈ જવું છે, આપણે ટિકિટ લીધી ટ્રેનની આપણે ટિકિટ લીધી હોય તો ટ્રેનનો ટાઈમ હોય કે બપોરે 12 વાગે ટ્રેન ઉપડવાની છે, તો 11:45 આપણે રેલવે સ્ટેશન પહોંચવું પડે, 5 મિનિટ પહેલા પ્લેટફોર્મ પર પહોંચવું પડે. તમારો જે કોચ હોય એની સામે તમે ઊભા રહી જાઓ અને ટ્રેન આવે તો 3 મિનિટ રૂકે. તમે ટ્રેનના કોચની સામે ઊભા ન હો તો ટ્રેન તો એના ટાઈમે આવે ને જતી રહે. તમે ટાઈમે ન પહોંચે તો તમે ટ્રેન ચૂકી જાઓ. એ વખતે 21મી સદીની વાત થઈ, પરંતુ 21મી સદીનું પ્લાનિંગ નહીં કરી શક્યા, એટલે વિકાસની ટ્રેન એ ચૂકી ગયા હતા. પરંતુ ફરીને વિકાસની ગતિને પ્લાનિંગ સાથે 2047ના રોડમેપ સાથે જોડીને પ્રધાનમંત્રીએ જે પ્લાનિંગ કર્યું એને અનુરૂપ બજેટ બન્યું. ફોર એક્ઝામ્પલ, એમ્પ્લોયમેન્ટ, તમે PLI સ્કીમની વાત તો સાંભળી હશે કે હવે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવથી આપણે દેશના ઉદ્યોગોને મદદ કરીએ, પરંતુ તમે એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ દુનિયામાં ક્યાંય નહીં સાંભળ્યું કે તમે રોજગાર નિર્માણ કરો તો સરકાર તમને મદદ કરશે. હું એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર છું ભારત સરકારનું. એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવના માધ્યમથી એક ચોક્કસ કાર્યયોજના બની, જે કાર્યયોજનાની અંદર આગામી 5 વર્ષ માટે થઈને 4 કરોડ જોબ નિર્માણ કરવા માટે થઈને 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. તો જોબ નિર્માણ કરનાર વ્યક્તિ એના EPF નું કોન્ટ્રીબ્યુશન સરકાર આપશે, એને મદદ કરશે, ત્યારે એ નવા કર્મચારીઓને જોઈન કરે. એવી રીતે કોઈ નવો કર્મચારી જોડાય છે તો એને 5-5-5 એમ કરીને 3 હપ્તાની અંદર 15,000ની સહાય કરશે. એમાં એક મહત્વપૂર્ણ નિર્ણય થયો, બહુ સમજવા જેવો નિર્ણય છે. બજેટની અંદર, લાસ્ટ બજેટની અંદર સરકારે કહ્યું કે અમે દેશની 500 પ્રીમિયમ કંપની, આ કંપનીઓની અંદર દેશના 1 કરોડ યુવાઓને 5 વર્ષની અંદર ટ્રેનિંગ આપીશું, ઇન્ટર્નશીપ આપીશું. 5 પ્રીમિયમ કંપનીમાં ઇન્ટર્નશીપ આપવી એટલે કોઈ એન્જિનિયર છે, કોઈ IT એન્જિનિયર છે, એને ભણી લીધું, એન્જિનિયર થઈ ગયો, પછી રિલાયન્સ કંપની હોય, ટાટા કંપની હોય, એવી કંપનીની અંદર એ જ્યારે ઇન્ટર્નશીપમાં 1 વર્ષ માટે જશે એટલે મલ્ટીનેશનલ કંપનીમાં એક સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર હોય, ત્યારે એ ત્યાં પહોંચ્યા હોય, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર હોય, એ એક્સપોઝર એને 1 વર્ષ સુધી મળશે. એ ત્યાંથી ટ્રેનિંગ લઈ અને કોઈ ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે રાજકોટ આપણા યુવાનીઓ કોઈ ટ્રેનિંગ લઈને આવ્યો, ઇન્ટર્નશીપ કરીને આવ્યો, પછી રાજકોટની કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં એ મુખ્ય મેનેજર તરીકે જોડાય તો એને એ વર્ક કલ્ચરનો લાભ અહીંયા મળશે. એ પ્રકારના એના માઇન્ડસેટથી એ અહીંની ઇન્ડસ્ટ્રી ચલાવશે, જેને લઈને આપણે દેશની અંદર મેં કહ્યું એમ ડેવલપ્ડ કન્ટ્રી બનવા માટે થઈને એને અનુરૂપ આપણું વર્ક કલ્ચર પણ આપણે ડેવલપ કરી શકીએ. કહેવાનો મતલબ એ છે કે સમયની સાથે તમે જો આ બજેટની અંદર નિર્ણય થયો કે 12 લાખ સુધી, ગઈ વખતે 7.5 લાખ, 12 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ. તમે જ્યારે 12 લાખ રૂપિયામાંથી ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે ત્યારે મધ્યમ વર્ગને કેટલો ફાયદો થાય? જેને 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હોય એવા લોકોને ગયા વર્ષને આ વર્ષની સાપેક્ષમાં 1,20,000 રૂપિયાના જેબમાં બચત ટેક્સ. એટલે એ પૈસા બચશે તો એ વ્યક્તિ પોતાનું જીવન ધોરણમાં ઉપયોગી થશે, એનું પોતાનું જીવન ધોરણ ઊંચું આવશે, પોતે ખર્ચ કરશે. વ્યક્તિ ખર્ચ કરશે તો ડિમાન્ડ વધશે, ડિમાન્ડ વધશે તો મેન્યુફેક્ચરિંગ વધશે, મેન્યુફેક્ચરિંગ વધશે, ઇકોનોમી સ્કેલ વધશે. એકદમ પ્લાનિંગ સાથે દેશ અત્યારે આગળ વધી રહ્યો છે. દોસ્તો, મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવું ભારત બની રહ્યું છે. આ નવા ભારતના નિર્માણ માટે થઈને આ બજેટ મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વનું બજેટ છે. એવી રીતે રાજ્ય સરકારનું બજેટ પણ મેં જોયું, બહુ કોમ્પ્રિહેન્સિવ વિકાસલક્ષી બજેટ, 3,70,000 કરોડ રૂપિયાનું બજેટ. હું જોતો હતો કે ભાઈ રાજકોટને શું મળ્યું, પોરબંદરને શું મળ્યું, આ વિસ્તારને શું મળ્યું,
તો આપણને સંતોષ થાય કે જ્યાં જે જરૂરત એ જરૂરતને આધાર ઉપર લોકોની સુખાકારી સુનિશ્ચિત થાય. મને એ વાતનો આનંદ પણ છે. ખેડ વિસ્તાર આપણો જુનાગઢ, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર બંને જિલ્લાના 5 તાલુકાના 107 ગામને જોડતો આ વિસ્તાર દર વખતે ચોમાસું આવે એટલે આપણે સમાચાર સાંભળીએ કે ફ્લડનું પાણી ઘૂસી ગયું. અને હું પોતે આ વખતે ગયો હતો. જે નદીનું વોકળું હોય રૂપાલા સાહેબ, એ નદી આખી ખેતરમાં વહી જાય. અને ખેતરમાં વહી જાય એટલે એ 10-15 કિલોમીટર સુધી ખેતરમાં નદી બની જાય. હવે એ ખેડૂતની શું હાલત? એના માટે થઈને ઘણા વખતથી શોર્ટ પ્રયાસો થતા પણ રહેતા હતા. પરંતુ આ વખતે 1500 કરોડનો પ્લાન ખેડ પંથકના પાણીની સમસ્યાઓને સમાધાન માટે થઈને નદીઓ પહોળી કરી અને મૂળ પ્રવાહને વહેવડાવીને નાળા પુલિયા મોટા કરવા સહિતનું એક સારું એસ્ટિમેટ બન્યું છે. 1500 કરોડ રૂપિયાના પ્લાનમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ તો આ વર્ષે ઓલરેડી કરી દેવામાં આવી. તાંત્રિક મંજૂરી પણ 1500 કરોડના પ્લાનને ઓલરેડી આપી દેવામાં આવી. વહીવટી મંજૂરી અને આગામી દિવસોની અંદર મળી જશે. કહેવાનો મતલબ બજેટની અંદર ખેડ વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવ્યું. એ આગામી દિવસોની અંદર ખેડ પંથકની સમસ્યાઓનું સમાધાન કરશે. એવી રીતે આપણે ત્યાં બરડો ડુંગર, ગીર જંગલ એમાં વસતા માલધારીઓ, હું ચૂંટણી વખતે ગયો હતો. એ કોઈ એના મત તો 1500 હશે, મતનો વિષય નથી. પરંતુ જે રીતે દૂર સુધી જંગલની અંદર એમના બાળકોના શિક્ષણની સમસ્યાઓ, સાજા માંદા થયા હોય તો બીમારી વખતે 10-15 કિલોમીટર અંદર હોય ત્યાંથી કાચા રસ્તા હોય, વાહન વ્યવહાર હોય નહીં, એવી સ્થિતિમાં એમને પડતી અગવડતાઓ, એને પણ બજેટની અંદર જોગવાઈ કરીને પ્રતિ માલધારી ફેમિલી દીઠ 20 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા આર્થિક સહયોગ આપીને એમને ત્યાંથી બહાર વસાવવા માટે થઈને પણ એક યોજનાને બજેટની અંદર પ્રાવધાન આપવામાં આવ્યું છે. મહત્વનો નિર્ણય છે. કેન્દ્રીય નિર્ણયની સાથે કેન્દ્રના બજેટની અંદર એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ કિસાનને પાક ધિરાણ 3 લાખના બદલે 5 લાખ મળશે. તો 5 લાખ કિસાનનું ધિરાણ તો આપ્યું, પરંતુ રાજ્ય સરકાર 4%નું રેબિટ અત્યાર સુધી તો 3 લાખ ઉપર જ આપતા હતા. તો 5 લાખ કર્યું તો 5 લાખ રૂપિયા સુધી 4% રાજ્ય સરકારની સહાય એ વધારવા માટેની જોગવાઈ પણ આ બજેટની અંદર મેં જોઈ. હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ અભિનંદન પાઠવું છું. ગુજરાત સચમુચ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વર્ષને બજેટની અંદર એનાઉન્સમેન્ટ કર્યા મુજબ એ વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે ગુજરાત પોતાની વિકાસની ગતિ જે રીતે અત્યાર સુધી આગળ વધ્યું છે એનાથી વધારે ગતિથી આગળ વધે. મોદી ગવર્મેન્ટનું બજેટ એ ત્રીજી ટર્મની અંદર 3 ગણી ગતિથી દેશના વિકાસને આગળ લઈ જનારું છે. દોસ્તો, જે રીતે દેશની અંદર બદલાવો થઈ રહ્યા છે, દેશની અંદર નવી નવી ક્ષિતિજો ઓપન થઈ રહી છે, દેશ આગામી દિવસોની અંદર રિસર્ચ અને ઇનોવેશનનું હબ બને એના માટે પોલિસી રિફોર્મ થઈ રહ્યા છે. ગઈકાલે યુરોપિયન યુનિયન એના સારી મંત્રીમંડળની ટીમ સાથે પહેલી વખત ભારતના પ્રવાસે આવ્યા હતા. એટલે યુરોપના 28 દેશો, એની એક પાર્લામેન્ટ છે, એની એક સરકાર છે, એ આખું ડેલિગેશન કાલે આવ્યું હતું. હું એ ડેલિગેશનની અંદર બાયલેટરલ મિટિંગની અંદર પણ હતું. મેં જોયું દુનિયા અત્યારે ભારત સાથેની ભાગીદારી કરવા માટે થઈને એગ્રેસિવલી પ્રયાસ કરી રહ્યું છે. એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે 1 વર્ષની અંદર ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુનિશ્ચિત થઈ જશે. એ બતાવે છે કે ભારતનો વૈશ્વિક દબદબો
એ પણ વધી રહ્યો છે. દેશની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ રહ્યું છે. દેશના યુવાનોને રોજગારીની ઓપોર્ચ્યુનિટી પણ મળી રહી છે. અને એના માટે થઈને સ્ટેટિસ્ટિક બતાવે છે યુપીએના 10 વર્ષના શાસનની અંદર આપણે આરબીઆઈ છે એના ડેટા ડિક્લેર કરે. રોજગાર નિર્માણના ડેટા, એને ક્લેમ ડેટા કહેવાય. એ યુપીએની સરકાર હતી ત્યારે કરતા હતા, કારણ કે આરબીઆઈ તો પહેલેથી છે. એનડીએની સરકાર આવી ત્યારે પણ એ ડેટા ડિક્લેર થાય છે. એ ડેટા બતાવે છે કે 2004 થી 2014 10 વર્ષની અંદર આ દેશની અંદર 3,70,00,000 રોજગાર નિર્માણ થયા હતા. 3,70,00,000 લોકોને નોકરી મળી હતી. હમણાં આરબીઆઈનો રિપોર્ટ આવ્યો, એક દશકની અંદર 17 કરોડ દેશના નાગરિકોને નોકરી મળી. આ ડેટા આરબીઆઈના ડેટા છે. એ બતાવે છે કે દેશની અંદર રોજગાર ત્યારે નિર્માણ થાય જ્યારે દેશની અંદર ધંધા ચાલે, દેશની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય, દેશની અંદર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થાય, દેશની અંદર મેન્યુફેક્ચરિંગ આગળ વધે, દેશની અંદર આઈટી સેક્ટર આગળ વધે, ત્યારે કોમ્પ્રિહેન્સિવ રોજગાર નિર્માણ થતું હોય છે, જોબ ક્રિએટ થતી હોય છે. વૈશ્વિક સાપેક્ષની અંદર અત્યારે આપણે જોઈએ તો અમેરિકાની જીડીપી ગ્રોથ, ઇકોનોમિક ગ્રોથ 4% નિયરેસ્ટ, ચાઇનાનો 4% બિલો નિયરેસ્ટ, યુરોપિયન યુનિયન 1-2%. એવી સ્થિતિની અંદર ગઈકાલના ફિગર પાછલા ત્રિમાસિક 3 મહિનાની અંદર ભારતનો ઇકોનોમિક ગ્રોથ 6.2% 3 મહિનાનો છે. આગામી દિવસોની અંદર એ ગ્રોથ ઓર આગળ વધશે. એટલે કે ભારતની ઇકોનોમી એ ઇમર્જ ઇકોનોમી છે. કોઈ પણ દેશની ઇકોનોમી જ્યારે ઇમર્જ થાય, દેશની ઇકોનોમી મોટી થાય, એટલે ઓટોમેટિક એ પ્રતીક છે કે દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ગ્રોથ થઈ રહ્યું છે, દેશની અંદર એગ્રીકલ્ચર ગ્રોથ થઈ રહ્યો છે, દેશની અંદર ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ થઈ રહ્યો છે. આ બધા જ ગ્રોથની સાથે દેશની ઇકોનોમી ગ્રો કરતી હોય છે. તો દોસ્તો, એ રીતે દેશ આગળ વધી રહ્યો છે. ધન્યવાદ.